મિત્રો, એક સવાલ પૂછું તમને. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે સવારે જ્યારે તમે પથારીમાંથી ઊભા થવાની કોશિશ કરો છો ત્યારે તમારા પગ તમારો સાથ છોડવા લાગે છે? 2-4 પગથિયાં ચડતા જ શ્વાસ કેમ ફૂલવા લાગે છે? આખો દિવસ કદાચ તમે કોમ્પ્યુટર સામે બેસીને ઓફિસનું કે બિઝનેસનું કામ કરતા હોય, છતાં સાંજે એવો થાક લાગે છે જાણે પથ્થર તોડ્યા હોય. એક સમયે જે શરીર કોઈ પણ થાક વિના દિવસભર દોડતું હતું તે આજે નાના નાના કામોમાં કેમ હાંફી જાય છે? જો આ બધું તમારી સાથે કે તમારા ઘરના કોઈ વડીલ સાથે થઈ રહ્યું છે તો 1 મિનિટ માટે બધું જ કામ પડતું મૂકીને આ વિડીયો ધ્યાનથી જુઓ. કારણ કે મોટાભાગના લોકો એવું માની લે છે કે હવે તો 60 વટાવી ગયા, ઉંમર થઈ ગઈ એટલે આવું તો થવાનું જ ને. પણ ઊભા રહો, હું તમને કહી રહી છું કે આ માત્ર વધતી ઉંમરનો વાંક નથી. આ તમારા શરીરની અંદર વાગી રહેલી ખતરાની ઘંટડી છે. તમારા શરીરના સ્નાયુઓ બૂમો પાડીને કંઈક માગી રહ્યા છે અને તે છે યોગ્ય પોષણ, એટલે કે પ્રોટીન. આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી. આ વિડીયોમાં મેં આપણા આયુર્વેદિક ઉપચારો અને આધુનિક વિજ્ઞાનનો એવો નિચોડ આપ્યો છે જે તમારા શરીરને લોખંડી તાકાત આપશે. આજે હું તમને આપણા જ ઘરના રસોડામાં છુપાયેલી એવી 10 ચમત્કારિક દેશી વસ્તુઓ વિશે જણાવીશ જે ઈંડા કરતાં પણ અનેક ગણો વધારે પ્રોટીન આપે છે. સાથે જ 100% સાવચેતી પણ આપીશ કે કોણે આ વસ્તુ ખાવી અને કોણે બિલકુલ ન ખાવી. તો જો તમે પહેલીવાર આપણી ચેનલ જોઈ રહ્યા છો તો જલ્દીથી શારદાસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લ્યો. ચાલો મૂળ વાત પર આવીએ. ભાગ નંબર 1, 60 વર્ષ પછી શરીરમાં થાય છે શું? એટલે કે વિજ્ઞાન અને સમજણ. કોઈ પણ બીમારીને દૂર કરતાં પહેલાં તેનું મૂળ સમજવું જરૂરી છે. મેડિકલ સાયન્સની ભાષામાં એક ગંભીર સ્થિતિ છે જેને સાર્કોપેનિયા કહેવામાં આવે છે. 30 વર્ષની ઉંમર પછી માણસ દર 10 વર્ષે પોતાના શરીરના 3થી 5% સ્નાયુઓ ગુમાવે છે. પણ જ્યારે માણસ 60નો આંકડો પાર કરે છે ત્યારે આ સ્નાયુઓ તૂટવાની ઝડપ બમણી થઈ જાય છે. શરીરમાં તાકાત આપતા હોર્મોન્સ ઘટી જાય છે. આવામાં જો ભોજનમાં પૂરતું પ્રોટીન ન હોય તો હાડકાં બરડ થઈ જાય છે અને થોડું પણ વાગે તો ફ્રેક્ચર થઈ જાય છે. 60ની ઉંમર પછી વ્યક્તિને તેના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ ઓછામાં ઓછું 1.2 થી 1.5 ગ્રામ પ્રોટીન દરરોજ જોઈએ. એટલે જો તમારું વજન 60 કિલો છે તો તમારે 72 થી 90 ગ્રામ પ્રોટીન રોજ જોઈએ. તો ચાલો જાણીએ એ 10 જાદુઈ ખોરાક જે તમને આ પ્રોટીન પૂરું પાડશે. ભાગ નંબર 2, 10 હાઈ પ્રોટીન ફૂડ્સ, ખાવાની રીત, ફાયદા અને સાવધાની. નંબર 1, દેશી કાળા ચણા. ફાયદા. આપણા લિસ્ટમાં સૌથી પહેલું નામ છે દેશી કાળા ચણા. 100 ગ્રામ કાળા ચણા તમને પૂરા 22 ગ્રામ પ્રોટીન આપે છે. આમાં આયર્ન છે જે નવું લોહી બનાવે છે અને થાકને ભગાડે છે. ખાવાની રીત. રાત્રે 50 ગ્રામ ચણા પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે તેમાં થોડો લીંબુનો રસ, આયુર્વેદિક ઉપચાર મુજબ ચપટી હળદર અને લસણની 1 કળી ઝીણી સુધારીને નાખો. આનાથી સાંધાનો સોજો ઉતરશે. જો દાંત નબળા હોય તો ચણા બાફીને ખાઓ, કોણે ન ખાવા. સાવધાની. જે લોકોને યુરિક એસિડ ખૂબ વધારે રહેતું હોય, ગાઉટની બીમારી હોય કે જેમને ચણા ખાવાથી પેટમાં ભયંકર ગેસ કે આફરો ચડતો હોય તેમણે ચણાનો ઉપયોગ ઓછો કરવો અથવા ફણગાવીને જ ખાવા. નંબર 2, મગની દાળ. ફાયદા. 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ શુદ્ધ પ્રોટીન છે. ઉંમર વધે એટલે પાચન તંત્ર નબળું પડે ત્યારે મગની દાળ સૌથી ઉત્તમ છે કારણ કે તે પચવામાં એકદમ હળવી છે. ખાવાની રીત. મગની દાળનો ગરમા ગરમ સૂપ પીવો અથવા ચોખા સાથે ખીચડી બનાવો. તેમાં થોડું દેશી ઘી અને લસણનો વઘાર કરશો તો તે સાંધામાં ગ્રીસનું કામ કરશે. કોણે ન ખાવા. એટલે કે સાવધાની. આમ તો મગ બધા માટે અમૃત છે, પણ જેમને કિડનીની ગંભીર બીમારી હોય અને ડૉક્ટરે પ્રોટીન લેવાની મનાઈ કરી હોય તેમણે પ્રમાણસર જ લેવી. નંબર 3, દેશી કાચું પનીર. ફાયદા. 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન અને 480 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. 60 વર્ષ વટાવી ચૂકેલી બહેનો જેમને ઘૂંટણના દુખાવા છે તેમના માટે આ જાદુ છે. ખાવાની રીત. પનીરને ક્યારેય તેલમાં તળીને શાક બનાવીને ન ખાવું, તેના પોષક તત્વો મરી જશે. કાચા પનીરના ટુકડા પર જીરું અને સંચળ ભભરાવીને ખાવો. કોણે ન ખાવા. એટલે કે સાવધાની. જે લોકોને દૂધની આઈટમ ન પચતી હોય,
કોલેસ્ટ્રોલ ખૂબ હાઈ હોય અથવા હાર્ટ બ્લોકેજની હિસ્ટ્રી હોય તેમણે ફૂલ ફેટ પનીર ન ખાવું. મલાઈ વગરના દૂધમાંથી બનાવેલું પનીર જ ખાવું. નંબર 4, સોયાબીન. ફાયદા: 100 ગ્રામ સોયાબીનમાં પૂરા 36 ગ્રામ પ્રોટીન હોય છે. આ વનસ્પતિ જગતનો રાજા છે. ખાવાની રીત: સોયાબીનની વડીને ગરમ પાણીમાં પલાળી નીચોવીને તેનું શાક બનાવો. કોણે ન ખાવા એટલે કે સાવધાની, ખાસ ધ્યાન આપો. દિવસમાં 50 ગ્રામથી વધુ ક્યારેય ન ખાવા. જે બહેનો કે ભાઈઓને થાઇરોઇડની તકલીફ છે તેમણે સોયાબીન બિલકુલ ન ખાવા અથવા ડૉક્ટરને પૂછીને જ ખાવા, કારણ કે તે થાઇરોઇડની દવાની અસરમાં અડચણ ઊભી કરી શકે છે. નંબર 5, મસૂરની દાળ. ફાયદા: 100 ગ્રામ મસૂરમાં 26 ગ્રામ પ્રોટીન છે. શરીરમાં ગરમાવો અને ઇન્સ્ટન્ટ તાકાત લાવવા આ શ્રેષ્ઠ છે. ખાવાની રીત: પાતળો સૂપ બનાવી તેમાં લીંબુ નીચોઈને પીવો. કોણે ન ખાવા એટલે કે સાવધાની: જેમને પેટમાં અલ્સર હોય કે પિત્ત પ્રકૃતિ એટલે કે ખૂબ ગરમી રહેતી હોય તેમણે આ દાળ અઠવાડિયામાં 2 વાર જ ખાવી. નંબર 6, તાજું દહીં. ફાયદા: 10 ગ્રામ પ્રોટીન અને કરડો સારા બેક્ટેરિયા. ઉંમર સાથે આંતરડા નબળા પડે છે. દહીં પાચન તંત્રને મજબૂત બનાવે છે. ખાવાની રીત: બપોરના જમવા સાથે 1 વાટકી મોળું ઘરનું દહીં ખાવું. કોણે ન ખાવા એટલે કે સાવધાની: આયુર્વેદ મુજબ રાત્રે દહીં ક્યારેય ન ખાવું. જેમને અસ્થમા, શરદી, ખાંસી કાયમ રહેતી હોય કે સાંધાનો ભયંકર વાવ હોય તેમણે દહીં ખાવાનું ટાળવું, કારણ કે આનાથી કફ અને દુખાવો વધી શકે છે. નંબર 7, બદામ. ફાયદા: 21 ગ્રામ પ્રોટીન અને મેગ્નેશિયમનો ભંડાર. રાત્રે ઊંઘ ન આવી કે પગમાં ગોટલા ચડી જવા આ સમસ્યા બદામ દૂર કરે છે. ખાવાની રીત: હંમેશા રાત્રે પલાળીને સવારે છોતરા કાઢીને જ ખાવી. કોણે ન ખાવા એટલે કે સાવધાની: કાચી કે બજારની મીઠાવાળી બદામ ન ખાવી. બીપીના દર્દીઓએ સોલ્ટેડ બદામથી દૂર રહેવું. નંબર 8, કોળાના બીજ. ફાયદા: 90% લોકો આને ફેંકી દે છે, પણ આમાં 30 ગ્રામ પ્રોટીન અને ઝીંક છે. આ મગજને શાંત કરે છે. ખાવાની રીત: હળવા શેકીને સલાડમાં નાખીને ખાવો. કોણે ન ખાવા એટલે કે સાવધાની: જેમને બીજ ખાવાથી ડાયેરિયા થતા હોય તેમણે શરૂઆતમાં માત્ર અડધી ચમચીથી શરૂઆત કરવી. નંબર 9, રાજમા. ફાયદા: 24 ગ્રામ પ્રોટીન હૃદય માટે શ્રેષ્ઠ છે. ખાવાની રીત: 10થી 12 કલાક પાણીમાં પલાળી બરાબર બાફીને જ ખાવા. કાચા રહી જશે તો ઝેર સમાન કામ કરશે. કોણે ન ખાવા એટલે કે સાવધાની: હાઈ યુરિક એસિડવાળા અને IBS એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના દર્દીઓએ આ ન ખાવા. નંબર 10, ક્વિનોઆ. ફાયદા: 14 ગ્રામ પ્રોટીન, ગ્લુટેન ફ્રી. આમાં બધા જ 9 એમિનો એસિડ છે. ખાવાની રીત: દૂધમાં ઓટ્સની જેમ કે ખીચડી બનાવીને ખાવો. કોણે ન ખાવા એટલે કે સાવધાની: જો તમને અનાજની એલર્જી હોય તો થોડું ખાઈને ચેક કરવું. મિત્રો, આ બધા ઘરેલું અને આહારના ઉપચારો છે, પણ 60ની ઉંમરે અમુક લક્ષણો દેખાય તો સીધા દવાખાને જવું, તેમાં રાહ ન જોવી. નંબર 1, અસહ્ય દુખાવો. જો સાંધામાં અચાનક એટલો દુખાવો થાય કે પગ પર વજન જ ન આપી શકાય અથવા સાંધો એકદમ લાલ અને ગરમ થઈ જાય તો આ ઇન્ફેક્શન કે ફ્રેક્ચર હોઈ શકે છે. તાત્કાલિક ડૉક્ટરને બતાવો. નંબર 2, છાતીમાં દુખાવો. જો 2-4 પગથિયાં ચડવામાં પગ દુખવા કરતાં છાતીમાં ભીસ પડે, જડબું દુખે કે ડાબા હાથમાં દુખાવો થાય તો એ હાર્ટની તકલીફ હોઈ શકે છે. સીધા ડૉક્ટર પાસે જવું. નંબર 3, અચાનક કમજોરી. જો અચાનક એક બાજુનો હાથ કે પગ કામ કરતો બંધ થઈ જાય કે બોલવામાં થોથરામણ થાય તો આ પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકનો હુમલો હોઈ શકે છે. ફટાફટ હોસ્પિટલ પહોંચવું. ભાગ નંબર 4, જાદુઈ પરિણામ માટે આ નિયમો પાળવા જ પડશે. ખાલી પ્રોટીન ખાવાથી કંઈ જાદુ નહીં થાય. આ 3 નિયમો વગર બધું નકામું છે. નંબર 1, કસરત એટલે કે એક્સરસાઇઝ. પ્રોટીન ખાઈને ખુરશી પર બેસી રહેશો તો કંઈ નહીં થાય. રોજ 30 મિનિટથી 1 કલાક સુધી ચાલવાની આદત પાડો. શરૂઆત ફક્ત 5 મિનિટ ચાલવાથી કરો. ધીમે ધીમે તમારા શરીરને અનુકૂળ આવે તેમ તેમ સમય વધારતા જાઓ. નંબર 2, વિટામિન C. પ્રોટીન પચાવવા લીંબુ કે આંબળું ચોક્કસ ખાઓ. નંબર 3, પાણી. દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી નહીં પીવો તો પ્રોટીન કિડનીમાં જ જમા થશે. ઘૂંટડે ઘૂંટડે પાણી પીતા રહો. તો મિત્રો,
60 વર્ષની ઉંમરે જિંદગીનો અંત નથી. આ તો તમારી સેકન્ડ ઇનિંગની શાનદાર શરૂઆત છે. એકસાથે બધું ખાવાનું ચાલુ ન કરતા. કાલે સવારે માત્ર પલાળેલા ચણાથી શરૂઆત કરો. જો તમને આજનો આ વિડીયો અને મારી આ મહેનત ખરેખર ગમી હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા વોટ્સએપ ગ્રુપમાં ઘરના વડીલો અને મિત્રોને આ વિડીયો અચૂક શેર કરો. કદાચ કોઈની જિંદગી સુધરી જાય. કોમેન્ટમાં તમારું નામ અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા અને સચોટ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.